સાવજ ડેરી ખાતે 2 ટન કેપેસિટીનો પનીર પ્લાન્ટ. હાલના પ્લાન્ટનું આધુનિકીકરણ. જૂનાગઢના વંથલી તાલુકાના ખોખરડા ગામ ખાતે 3 લાખ લીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ. સાવજ ડેરી વિશ્વ વિખ્યાત અમૂલ બ્રાન્ડ સાથે જોડાયેલ છે. ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા અને નિયામક મંડળના કુશળ નેતૃત્વ હેઠળ દિન પ્રતિદિન પ્રગતિના શિખરો સર કરી રહી છે, જે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અંદાજે 26,000 પશુપાલકો માટે ગૌરવ સમાન છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો ફ્રેન્ક બાય ભરત. નેતાઓના બંધ બારણે ભાષણો તમે ખૂબ સાંભળ્યા હશે અને મીઠા મીઠા ભાષણો સાંભળ્યા હશે, પણ અંદરની જે રાજનીતિ છે, ગ્રાઉન્ડ લેવલની અંદર તેઓ કેવી રીતે વર્ક કરે છે અને સહકારી ક્ષેત્રે અમૂલ જે ભારત દેશની અંદર બહુ મોટું નામ છે અત્યારે અને વિશ્વની અંદર પણ એશિયામાં પણ નંબર 1 છે અમૂલ ડેરી. તો એ અમૂલ ડેરીની અંદર પણ અંદરની જે રાજનીતિ છે એ કેવી રીતે વર્ક કરે છે એના વિશે આજ ચર્ચા કરશું. આપણી સાથે છે દિનેશભાઈ ખટારિયા, જો જુનાગઢ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર બહુ મોટું નામ ધરાવે છે અને એક કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે અને સાવજ ડેરી જુનાગઢમાં આવેલી છે તેમાં તેઓ ચેરમેન છે. તો નમસ્કાર દિનેશભાઈ, સ્વાગત છે તમારું ફ્રેન્ક બાય ભરતમાં. અને આપણે સીધી રીતે જ પ્રશ્ન પૂછશું, એના પહેલાં તમને વ્યક્તિગત પરિચય તમારો લઈ લઈશું. તો રાજકારણની અંદર તમે પહેલાં કઈ પાર્ટીમાં જ હતા? બીજેપીની અંદર જ હતા કે પછી કઈ પાર્ટી હતી અને જે આવવાની પ્રેરણા છે એ તમને કેવી રીતે મળી? પહેલાં તો આપની ચેનલ એટલે ફ્રેન્ક બાય ભરતનું જુનાગઢ સાવજ દૂધ સંઘ અને તમે જે અમારા આંગણે વધારે બદલ આપનું સ્વાગત કરું છું. રાજકારણની અંદર 1995ની અંદર ભારતીય જનતા પક્ષની અંદર એક કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી. અમારા પરિવારની અંદર મારા કાકા છે એ રાજકારણમાં હતા અને એમના કારણે પ્રેરિત થઈ અને 1995થી ભારતીય જનતા પક્ષમાં સતત યુવાની અવસ્થાની અંદરથી ભારતીય જનતા પક્ષની અંદર જોડાણ અને આજ દિન સુધી એક જ પક્ષની અંદર કામગીરી કરી છે. રાજકારણમાં આવવાનું એક કારણ શું હતું કે એવી કોઈ તમને પ્રોબ્લેમ હતી, એવી સમસ્યાઓ હતી કે રાજકારણમાં જવું પડે એમ જ હતું? ના, કોઈ પ્રોબ્લેમ નથી. મારા કાકા છે એ ગામમાં સરપંચ તરીકે કામ કરતા હતા અને એ પછી સતત અમારા પરિવારની અંદર ગ્રામ પંચાયત 1963ની અંદર ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની જે સ્થાપના થઈ અને શરૂઆત થઈ, એમાં પહેલાં અમારા પરિવારની પાસે ગ્રામ પંચાયત હતી અને પછી જોકે પંચાયત પણ મને વારસામાં મળી છે અને પ્રેરણા એમાંથી થઈ કે છેલ્લા ટર્મની અંદર મારા કાકા સરપંચ હતા ત્યારથી પછી મને સીધો સરપંચ તરીકેથી બિરુદ આપ્યું અને સરપંચ તરીકે રાજકારણમાં આવ્યો અને 1995ની અંદર પહેલી વખત સરકારે જ્યારે ગોકુળ ગામ યોજના મૂકવાની જાહેરાત કરીને એવું થયું કે ભાઈ ગામડાનો વિકાસ થાય, કે ગામડું બજેટમાં આવે, એના કારણે પ્રેરિત થઈ અને ભારતીય જનતા પક્ષની અંદર જોડાણ હતો. રાજકારણની અંદર અમુક લોકો મેવા ખાવા માટે આવતા હોય છે અને અમુક સેવા કરવા માટે આવતા હોય છે. તો તમારા મતે શું કરો છો તમે? જે લોકો રાજકારણ અને રાજકારણનો પાર્ટ બીજો સેવા, જો સેવા માટે જે લોકો રાજકારણમાં આવે છે એક જ પક્ષની અંદર લાંબા ગાળા સુધી કામ કરી શકે છે. માત્ર ને માત્ર સ્વાર્થિક લાભ માટે, પોતાના સ્વાર્થી રાજકારણ માટે જે લોકો આવે છે એ કોઈ પણ એક પક્ષ, હું એમ નથી કહેતો કે હું જે પક્ષમાં છું, પણ અન્ય કોઈ પણ પક્ષની અંદર લાંબા ગાળાની રાજનીતિ કરી શકતો નથી. આપ સોશિયલ અને પ્રેસ મીડિયાના માધ્યમથી પણ જુઓ છો. જ્યારે તમે પહેલી વાર રાજકારણમાં આવ્યા ત્યારે જે સિદ્ધાંતો હતા અને સત્તા અને પદ મળ્યા પછી એમાંથી કેટલા સિદ્ધાંતો એવા છે કે જ્યારે તમારે અત્યારે બાંધછોડ કરવી પડી હોય? જ્યારથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે ત્યારથી એક જ વાતને પકડી રાખી છે કે જે કોઈ અરજદાર કામ લઈને આવે તો એના માટે ઝડપી કામ થાય, એના માટે અભ્યાસ કરીને એને જવાબ મળે અને જે કામ થઈ શકે એમ હોય એના માટે સંપૂર્ણપણે પ્રયત્ન કરવા અને કોઈ નિયમના અનુસંધાને કોઈ કામ ન થઈ શકે એમ હોય તો મેં મારા રાજકીય જાહેર જીવનની અંદર વહેલામાં વહેલો અરજદારને કેમ છોડી દેવો કે ભાઈ આ કામ છે, આવા કારણોસર આ કામ શક્ય નથી અને થઈ શકે એમ હોય ત્યાં સુધીના બનતા પ્રયત્ન કરવાના. ચૂંટણી જીત્યા પછી કહેવામાં આવે છે કે રાજનેતાઓ પોતાના દરવાજા બંધ કરી નાખે છે, સામાન્ય લોકોને એટલું સાંભળતા નથી. તો તમારા જે ઓફિસના દરવાજા છે એ સામાન્ય માણસ માટે હંમેશા ખુલ્લા હોય છે? મેં પંચાયતથી માંડી અને જિલ્લા પંચાયત સુધી, ગ્રામ પંચાયતથી કારકિર્દી શરૂ કરી અને જિલ્લા પંચાયતની અંદર મારા વાઇફ સતત 2 ટર્મ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે. સહકારી સંસ્થાની અંદર જો વાત કરું તો ગામની સેવા મંડળીથી જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના MD તરીકે 2 વખત કામ કર્યું છે અને ગામની દૂધ મંડળીથી જૂનાગઢ સાવજ દૂધ સંઘ એટલે અમારો જૂનાગઢ અને ગીર સોમનાથ
ના પશુપાલકોની જીવાદોરી સમાન જે દૂધ સંઘ કહેવાય છે એમાં પણ હું આ સંઘના ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું. એટલે મારા વિસ્તારના લોકો હોય, અમારા જૂનાગઢના લોકો હોય કે અમારા જે મતક્ષેત્રના વિસ્તારના લોકો હોય કે અન્ય લોકો હોય, પણ અમને ખૂબ લાગણીને પ્રેમ આપ્યો છે અને એનું એ જ બતાવે છે કે અમારા દરવાજા હંમેશાના માટે ખુલ્લા છે. તમારા વિસ્તારના જ જે નેતાઓ હોય કે કોઈ પણ સામાન્ય લોકો હોય જે તમારી ટીકા કરતા હોય કે તમારા વિશે કોઈ ફરિયાદ કરતા હોય ખાનગીમાં, તેના વિશે તમને કઈ આઈડિયા છે? ના, રાજકીય રીતે તો આવું બધું રહેવાનું છે કે તમે રાજકીય રીતે હોય એટલે બધા લોકોને ન્યાય આપી શકો અને બધા લોકો તમારા વખાણ કરે, બધા લોકો તમારી વાહવાહી કરે, આવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે રાજકીય ક્ષેત્ર જ એવું છે કે જેને તમારી સાથે કાંઈ વાંધો નથી, પણ તમારા હરીફ ઉમેદવારના ટેકેદાર હોય છે કે એની પાછળ કાંઈ એને લાગણીમાં આવી ગયેલા હોય તો પણ તમારી ટીકા કે તમારી અપકીર્તિ કરી શકે. એટલે એવું કોઈ માનવાને કારણ નથી કે બધા લોકો આપણા વખાણ કરે અને બધા લોકો આપણી વાહવાહી કરે. પહેલાના સમયમાં નેતાઓ જે બધા હતા એ જેલ ભોગવતા હતા લોકો માટે અને દેશ માટે, અને અત્યારે જેલ ન જવું પડે એટલા માટે એ પાર્ટી બદલી નાખતા હોય છે નેતાઓ. તો આ રાજકારણ આ રાજકારણની અંદર અધપતન થઈ રહ્યું છે એવું નથી લાગતું? બધા કિસ્સામાં એવું નથી હોતું, પણ જે લોકોએ દાખલા તરીકે કોઈ પોતાના રાજકીય સત્તાનો દુરુપયોગ કરીને જો કંઈ એવું કર્યું હોય અને એને કારણે કોઈ પક્ષપલટું કરવું પડતું હોય તો મારી દ્રષ્ટિએ બરાબર છે. પણ બધા લોકો રાજનીતિમાં આવે અને બધા લોકોએ પક્ષપલટો કરવો પડે, બધા લોકોએ જેલમાં જવાની બીકે પક્ષપલટો કરવો પડે, આવું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કોઈ બી નેતા જ્યારે ચૂંટણી લડવા માટે જાય છે એ સમયની અંદર એટલો બધો પૈસો એમની પાસે હોતો નથી, અને હોય તો ઓછો હોય છે. પછી જ્યારે એ જીતે છે 5 ટર્મ હોય કે એમના 3-4 ટર્મ હોય પેટા ચૂંટણી પ્રમાણે, તો એ ટર્મ પૂરા થાય ત્યાં સુધીમાં એમને ગાડીઓ આવી જાય છે મોટી મોટી અને બંગલા બાંધી જાય છે. એનું શું કારણ હશે? પૈસા મળે છે એમને? બધા લોકો પૈસા માટે ચૂંટણી લડે એવું માનવાનું કોઈ કારણ નથી, અને પ્રજા પણ જો પૈસાદાર લોકોને છૂટે એવું એવું માનવાને કોઈ કારણ નથી. જો એવું જ હોય તો આજે આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે અત્યારે એમનું નામ ઉભરી આવ્યું છે, તો એમની જગ્યાએ કદાચ જો પૈસાને જ લોકો માનતા હોય અને પૈસાવાળાને મત આપતા હોય તો અંબાણી પરિવારમાંથી જ કોઈ વડાપ્રધાન હોત. સહકારી ક્ષેત્રમાં તમે એમડી તરીકે રહી ચૂક્યા છો અને સાવર ડેરીની અંદર અત્યારે તમે ચેરમેન છો. તો તમે આવ્યા તે પહેલા અને અત્યારે તે બાદ શું બદલાવ આવ્યો છે? જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે 2 ટર્મ કામ કર્યું છે. સરકારની 0% એટલે 3 લાખ સુધીનું જે 0%નું ધિરાણ હતું એમાં વધારેમાં વધારે મિનિમમ ખેડૂતોને નવા જૂનું ધિરાણ કરી નાખે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ મળે એના માટેના સંપૂર્ણપણે પ્રયત્ન કર્યા. કે જે ખેડૂતે આજે માની લો કે આજે તારીખ 6 તારીખ છે એપ્રિલ મહિનાની, તો એપ્રિલ મહિનાની તારીખમાંથી જે પૈસા ઉઠાવ્યા હોય છે અને એ તારીખ પહેલાં જો ભરી દે તો એને ખરેખર પોતાને લાભ મળવા પાત્ર હોય છે. કે એપ્રિલ મહિનાની 5મી તારીખે પૈસા ઉપાડ્યા અને 4મી તારીખે ભરી દે, 6મી તારીખ છે ને આગલી જે ભરી દે, તો સરકારનો જે નિયમ છે કે 1 વર્ષની અંદર જે લોકો પોતાના પૈસા જે ઉઠાવેલા છે ઉપાડેલા છે બેંકમાંથી એ 1 વર્ષની મુદતમાં ભરી આપે તો 0%નું એને લાગુ પડે છે. તો આવા બધા ખેડૂતોને જાગૃત કરીને ખેડૂતોને સમજાવીને વધારેમાં વધારે ધિરાણ ભરી દે અને વધારેમાં વધારે એને 0%નો લાભ મળે, આના માટેના પણ સંપૂર્ણપણે ખૂબ પ્રયત્ન કર્યા છે. સાથે સાથે વધારે પડતા ખેડૂતોને બેંકનો જે ઝડપી લાભ મળે, ધિરાણ છે એમાં પણ ઝડપ થાય અને સેવા સહકારી મંડળીઓ મારફત એમને તાત્કાલિક રીતે ધિરાણ મળે અને ધિરાણ પણ એમના શેકથી મળે. જે પહેલાંની જેમ ઉધળી રકમ આવતી હતી, જે ફ્રોડ થતા હતા, એ ફ્રોડમાંથી પણ ખેડૂતો કેમ બસે એના માટે પણ ખૂબ જાગૃત કર્યા છે. સહકારી સંસ્થાની અંદર પણ ઘણું બધું કામ કરવાનો મોકો મળ્યો છે. મોટા મોટા બિઝનેસમેનો જ્યારે પોતાના દેવા નથી ભરી શકતા ત્યારે સરકાર 2 ધડાક એમને લોટ રૂપિયો આપે છે, જે કરોડોમાં અને અબજોમાં એમની રકમ હોય છે. ત્યારે જ જ્યારે આપણે ખેડૂતોને પાક વીમો આપવાનો થાય છે ત્યારે એની પ્રોસેસ કેમ ધીમી થઈ જાય છે? ના, મારી દ્રષ્ટિએ ખેડૂતોને ક્યારેય પણ સરકારની આમ જનરલ તમે ગણો તો પ્રોસેસ ધીમી થઈ નથી. દાખલા તરીકે આ તાજેતરમાં જ ગયા વર્ષની અંદર અતિવૃષ્ટિ થઈ અને જ્યારે સરકારે 10 થી 11,000 કરોડનું જે પેકેજ આપ્યું અને સીધા એના ખાતામાં જે પૈસા જમા કર્યા, વસેટિયા પ્રથા બિલકુલ બંધ કરવામાં આવી છે. જે લોકોનો આક્ષેપ જોઈએ જે વાત છે બાકી અલગ વાહિયાત વાત છે, પણ તમે આજની તારીખે કોઈ પણ ખેડૂતને પૂછજો તો એમને જે સહાય મળવા પાત્ર છે, જે પાક ધિરાણ જે સહાય મળી છે જે અતિવૃષ્ટિના નુકસાનને કારણે, એ સીધા એના ખાતામાં જમા કરી છે. વસેટિયા પ્રથા આ સરકારે સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે કે વસેટિયા લોકો જોઈ જ નહીં, એના ખાતામાં પૈસા જમા થાય અને જે કાંઈ મળવા પાત્ર છે એમના સીધા ખાતામાં પણ પૈસા મળવા પાત્ર જમા કર્યા છે. ખાતર અને બિયારણની અછત કે કાળાબજારી વખતે સ્થાનિક જે નેતાઓ હોય છે તેઓ ચૂપ રહે છે, શું તેમનો એમાં હાથ હોય છે કાળાબજારીનો? ના, સહકારી સંસ્થાઓ જે અમારે દાખલા તરીકે જુનાગઢ જિલ્લાની વાત કરું તો તમામ તાલુકા મથક ઉપર સંઘો આવેલા છે. એમ દાખલા તરીકે વંથલી ખરીદ વેચાણ સંઘ હોય કે માણાવદર સંઘ હોય
જે વિવિધ તાલુકાના જે ખરીદ વેચાણ સંઘો છે, સંઘોની અંદર મારફત સહકારી સંસ્થાઓ મારફત જે ખાતર વિતરણ કરવામાં આવે છે, ત્યારે ક્યાંય પણ એવું કોઈ કારી બજારનો કોઈ પ્રશ્ન આવતો નથી. વાત રહી એક સાથે, હમણાં જ દાખલા તરીકે આજે વિદેશોની અંદર જે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ, નિર્માણ થઈ, અને જે ખોટી જે અફવાઓ આવે અને લોકો ગેસ માટે પડાપડી કરે, લોકો પેટ્રોલ ડીઝલ માટે પડાપડી કરે, અને એનો જે સંગ્રહ કરવાની જે વાત છે, એમ જ્યારે જે ખેડૂતોને વાવેતરની વાત હોય, દિવાળી ઉપર વાત હોય કે જ્યારે વાવેતરની વાત હોય, ત્યારે એકી સાથે ખેડૂતો જ્યારે ખાતર લેવા નીકળે અને ત્યારે જે દિવાળીનો જે માહોલને જે લાભ પાસમ સુધીની જે રજાઓ હોય છે, એ રજાઓના કારણે પણ ક્યારેક ડિસ્ટર્બ થઈ જાય છે, અને ક્યારેક વરસાદના કારણે જે ખાતરમાં ડિસ્ટર્બ થાય છે. આ સ્વીકારવા જેવી વાત છે, પણ સહકારી સંસ્થાઓ ક્યાંય કોઈ કારી બજાર કરતી નથી. યુરિયા જે સાથે આપવામાં આવે છે, ફરજિયાત આપતા જ હોય છે એગ્રોવાળા, એમાં વિધાનસભાની અંદર પણ ચર્ચા થઈ હતી અને બંધ કરવાની વાત કરી હતી, તે છતાં પણ યુરિયા બંધ ન થયો. એના ઉપર સરકારે પછી કંઈ રજૂઆત કંઈ કર્યું છે? સરકારને રજૂઆત કરી છે, પણ સરકારનું મકસદ એવું છે કે જે નેનો યુરિયા છે, આજે દાખલા તરીકે તમે યુરિયાનો છંટકાવ કરો કે નેનો યુરિયા, આમ તો એની ગુણવત્તા બેની સેમ છે, પણ ધીમે ધીમે થતાં છે ખેડૂતને ખર્ચ ઘટે, અને ખર્ચ ઘટે એની આવક વધે, એના માટેથી આમ તો જે અમે પણ ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરી છે કે નેનો યુરિયા અને યુરિયા બેયનું રિઝલ્ટ સેમ છે, પણ જે યુરિયાનો છંટકાવ કરો અને જે નેનો યુરિયાનો પંપથી છંટકાવ કરો, તો એમાં શું છે કે તમે દાખલા તરીકે પહેલાં તમે 10 થેલી યુરિયાની લેવા જાઓ તો 10 થેલી યુરિયાની અંદર વાહનનો ખર્ચ થાય, અને ઘર સુધી લઈ જવું પડે, અને ઉતારવું પડે, વાડીએ લઈ જવું પડે, છંટકાવ કરવો પડે. એની સામે જે નેનો યુરિયા છે એ ટૂંકમાં પ્રવાહીમાં આવતું હોય તો પ્રવાહીની અંદર એને લઈ જવું, ભાડામાં ખર્ચમાં પણ ફાયદો થાય છે. એટલે એના માટે પણ અમે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓમાં 19,000થી વધુ શિક્ષકોની ઘટ છે, અને આપણે પ્રાઇમરી સ્કૂલની અંદર જોવા જઈએ તો 1,060 જેટલી શાળાઓ એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. તો શિક્ષણ બાબતે સરકાર શું કરી રહી છે? હું શિક્ષણ ક્ષેત્રે ખાસ તો ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અને લોકોને જાગૃત કરવા માગું છું કે જ્યારે અત્યારે જે ખાનગી શિક્ષણ તરફનો જે વ્યાપ વધ્યો છે, લોકોની એક મનની અંદર એક માનસિકતા એવી થઈ છે. અમે દાખલા તરીકે અહીં બેઠા છીએ, આ સંઘના ચેરમેન તરીકે બેઠા છીએ, આજે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, આઈએફએસ અધિકારી છે, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ પણ પહેલાંના જમાનાની અંદર પ્રાથમિક શાળાની અંદર ભણીને આ સ્ટેજ સુધી પૂગ્યા છે. તો ત્યારે મારે ખરેખર તો ગ્રામ્ય જનતાની પ્રજાને અને ગ્રામ્ય જનતાના લોકોને ખાસ મારે આશ્વાસન આપીને કહેવું છે કે જ્યારે તમારા ગામની અંદર, જ્યારે પ્રાથમિક શાળાની અંદર જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા જ ના હોય ત્યારે શિક્ષકોનું રહેવાનું છે. પહેલાં એવું હતું કે અમારા જમાનાની અંદર અમે પ્રાથમિક શાળાની અંદર ભણીને જ અહીં સુધી આવ્યા છે, ત્યારે એક ધોરણવાજ એક શિક્ષક હતા, ત્યારે એક ધોરણની અંદર પૂરતા પ્રમાણમાં સંખ્યા હોય. આજે સરકાર મજબૂર થઈ જાય છે, કારણ કે 5 કિલોમીટરની અંદર જે શાળાને મર્જ કરવાનો એક આખો હેતુ ઊભો એટલા માટે થઈ રહ્યો છે કે ઘણી બધા ગામડા વિસ્તારની અંદર શાળાની અંદર વિદ્યાર્થીઓ જ નથી, જેથી કરીને જે શિક્ષકોની ઘટ પડી રહી છે. બાકી એવું કોઈ છે નહીં આજની તારીખમાં. ભૂતકાળની અંદર ગામડાની અંદર 5 નરિયા બદલાવ હોય તો મારા જેવો કે તમારા જેવો કોઈ આગેવાન હોય, અને આગેવાન અને ગામના 5 લોકો ફાળો કરીને 5 નરિયા બદલતા હતા. આજે ગામડાની અંદર પણ ખાનગી શાળાઓથી પણ હાઈ લેવલના ઓરડા બનાવી દીધા છે, અને સરકારે એના માટે ખૂબ મથામણ કરી છે, અને લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપીને આજે પૂરતી સુવિધા આપવાનો સરકારે પ્રયાસ કર્યો છે. ગુજરાતની અંદર અત્યારે આપણે જોવો છો કે જથ્થાબદ્ધ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં અવરજવર જતા હોય છે. તો આ શું એક વિચારધારાના કારણે પરિવર્તન થઈ રહ્યું છે, કે વિચારધારા પરિવર્તન થઈ રહી છે, કે પછી ડર કે લાલચના કારણે પક્ષ બદલાવે છે? જે પક્ષ પલટુની તમે વાત કરશો ને, એમાં એટલા માટે મારે બહુ ઊંડું નથી ઉતરવું કે એ પોતાનો વ્યક્તિગત પ્રશ્ન છે. કે મને દાખલા તરીકે કોઈ માણસ, હું આજ આમાં પક્ષમાં છું, કાલ મને કોઈ એમ કહે છે કે તમને આ ટિકિટ આપશું, આ આપશું, તે આપશું, એના કારણે કે અદલ બદલ થતી હોય છે. પણ એ પોતાનો વ્યક્તિગત છે કે ભાઈ મારે કેમાં કામ કરવું, કેમાં ન કરવું, એ પોતાના વ્યક્તિ ઉપર આખું નિર્ભર છે. કે હું આજ મને પોતાનો હું વિચાર કામ કરતો હોય અને હું બીજા માટે સલાહ કે સૂચન કરવા જાઉં તો એ કદાચ ક્યાંક ખોટું પણ પડે. પણ એ જે લોકો અદલ બદલ કરે છે કે આજ દાખલા તરીકે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાંથી પણ અન્ય પક્ષમાં જાય, અન્ય પક્ષમાંથી અન્ય પક્ષમાં જાય, એની સ્થિરતાનો અભાવ છે. જે વાત તમે અત્યારે કરી એના ઉપર જ કહીશ પાછું કે વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે છે, પણ જે નેતાની અંદર પોતાની વિચારધારા જ ના હોય કે આ વિચારધારા કે આ આઈડિયોલોજી કે તે આઈડિયોલોજી, અને એ વિચારધારો જ બદલાવ કરતો હોય, એના ઉપર પબ્લિક કેવી રીતે વિશ્વાસ કરે? મારા કરતાં તો તમે આમ તો સોશિયલ મીડિયાથી ને આખી ચેનલ હલાવો છો, એટલે મારા કરતાં તમારો ખૂબ અનુભવ થયો છે. ખૂબ લોકોએ તમને બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે, રાજકીય માણસોના પણ અનેકના ઇન્ટરવ્યૂ લીધા છે.
કે લોકો કેટલો વિશ્વાસ કરે છે આપ પણ જુઓ છો કે એક વખત દાખલા તરીકે કોઈ ક્ષણિક સત્તાના કારણે કે ક્યાંય સત્તાના જોરે કોઈ છૂટાઈ જાય કે લોકોની અણહમજણના કારણે ખોટી ગલત ફેમીઓ એટલે હાચા ખોટા લાલચ લોભ લાલચ આપીને ક્યાંય છૂટાઈ જાય છે, પણ રાજકારણની અંદર જે સ્થિરતા હોવી જોઈએ એ સ્થિરતા વગર કોઈ નેતા સફળ થતો નથી. મારી દ્રષ્ટિએ કોઈ પણ માણસ ટૂંકી લાભ લોલસ આપીને લોકોને છેતરી જાય એ વાત અલગ છે. એકાદ વખત ક્યાંય બની જાય કે ભાઈ ખોટા વસનો આપી દઈએ અને ભાઈ આમાં પક્ષ પલટો કર્યો છે તે કંઈ કદાચ ઉકાળી દેશે, એવી બધી લોકોને એક વખત મનમાં આવું ખોટે સાચી ખોટી જે પ્રલોભન આપી દઈએ અને એના કારણે કંઈ લોકો છેતરાઈ જાય છે. પણ આ રાજનીતિ લાંબી હાલતી નથી મારી દ્રષ્ટિએ. તમારા આજ સુધીના જે રાજકીય કરિયર છે એમાં કોઈ એવો ફેસલો છે કે જેનો તમને હજી પણ પસ્તાવો થતો હોય, અફસોસ થતો હોય કે આ ખોટું કર્યું? મેં જ્યારથી જાહેર જીવનની રાજકીય કારકિર્દી શરૂ કરી છે ત્યારથી અત્યાર સુધીમાં એક જ પક્ષની અંદર કામ કર્યું છે. જે નેતાઓ દાખલા તરીકે હોય છે એમની વફાદારી, બીજા નંબરમાં પ્રજાની સાથે રહીને જે પ્રજાનો જે નિર્ણય, જે પ્રજાએ જે મને ચુકાદો આપ્યો હોય, પ્રજાનું મેન્ડેટ છે, પ્રજાના પ્રશ્નોને પહેલી પ્રાયોરિટી આપી છે. જ્યારે કોઈ નાનામાં નાના એક સરપંચથી લઈ અને જિલ્લા પંચાયત સુધીની સફર કરી છે, એક સેવા મંડળીથી લઈ એક દૂધ મંડળીથી લઈને દૂધ સંઘના ચેરમેન સુધીની સફર મારી થઈ છે. આ દરમિયાન પહેલી પ્રાયોરિટી જે ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોનો પ્રશ્ન હોય તો એમને પ્રાયોરિટી આપી છે, ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન હોય તો એમને પ્રાયોરિટી આપી છે, અને આમ જનતા એટલે અમે દાખલા તરીકે જિલ્લા પંચાયત વખતે જે ગામની અંદર જે કામો કરવાના જે વસનો આપ્યા છે એ વસનો પૂરા કરી અને એમની પાસે મત માંગ્યા છે, અને એ વસન પૂરા કરીને આજની તારીખે પણ અમે કોઈ પણ ગામની અંદર અમારા વિસ્તારમાં જઈ તો જાહેર મંચ ઉપરથી એને કહી શકીએ છીએ કે તમે એટલા કામ સીધાથી અમે પૂરા કર્યા છે, હવે આપણો હિસાબ પૂરો થયો છે, નવો હિસાબ નવો વાત. એવું ક્યારે બને છે કે કોઈ વ્યક્તિ તમારા પાસે રેફરન્સ માટે કે કોઈ રેકમેન્ડ માટે એવી રીતે આવી જાય અને તમારો એમનું જે કામ હોય એ કરાવવા માટે આવી જાય અને જે કામ ખરેખર અયોગ્ય હોય અને જેના કારણે તમારે ના પાડવી પડી હોય? આવા ઘણા બધા કામો હોય છે કે ઘણી વખત બાયોલેજમાં કે કાયદાની અંદર જોગવાઈ ના હોય અને લોકોની અપેક્ષા તો હોય છે હંમેશાના માટે કે મારું આ કામ થવું જ જોઈએ, પણ કાયદાકીય રીતે જ્યારે પ્રશ્ન ઊભો થતો હોય કે ભાઈ આ ખરેખર કોઈ નિયમમાં નથી કે નિયમ વિરુદ્ધનું કામ છે. માની લો કે તમે કોઈ પેશકદમી કરી દીધી ને ગૌસરની અંદર જમીનમાં પેશકદમી કરીને કોઈ અરજદાર આવે કે મને અમારું મકાન છે કબજા કે કરી દો, ખાતે કરી દો, તો સ્વાભાવિક છે ન થાય. એમાં તમારી લાગણી હોય તો પણ ન થાય. એટલે અરજદારને હાસી વાસ્તવિકતા કેવી પડે કે ભાઈ ખરેખર આ જમીન છે એ જમીન ખરેખર માલિકીની જમીન નથી, જેથી કરીને અહીંયા મકાન મંજૂર થવાનું નથી, આ મકાન ખાતે થવાનું નથી. પણ અરજદારને પણ ખબર હોય, પણ અરજદારને જે નેતાએ હાસું કહેવું જોઈએ એ હાસું કહેવાનો હું પણ ટેવાયેલો છું કે અરજદારના કાગળિયા, અરજદારના ડોક્યુમેન્ટ જોઈને એને કહી જ દઉં છું કે ભાઈ આવી વાસ્તવિકતા છે, આ તારું કામ શક્ય નથી. અરજદાર છે, કોઈ ગ્રાહક છે, તમે દાખલા તરીકે આજે તમે વેપાર કરો, તમે ધંધો કરો કે તમે રાજનીતિ કરતા હો, ત્યારે કોઈ એવું માનવાને કોઈ કારણ નથી કે આ ગ્રાહક છે હંમેશાના માટે મારી એક પાસે જ આવશે, તો એવું માનવાનું કોઈ કારણ નથી કે ભાઈ આ અરજદાર છે એ મારી એકને જ રજૂઆત કરશે. હંમેશાના માટે અરજદાર પોતાનું કામ લઈને નીકળ્યો છે તો જેટલા લોકો એને રાજકીય આગેવાનો, અધિકારી, કર્મચારી મળશે બધાને રજૂઆત કરતા હોય છે. એટલે મોટા ભાગની તો અરજદારની જ ઘડતર થઈ ગઈ હોય કે મારું કામ છે એ શક્ય નથી, છતાં પણ રાજનેતાઓ કે અધિકારીઓ પાસે મનમાં એમ હોય કે ભાઈ કદાચ ક્યાંયથી મારું કામ થઈ જાય. તો મારી દ્રષ્ટિએ એક રાજકીય આગેવાન તરીકે, એક રાજકીય એક પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં તો હંમેશાના માટે મારા જાહેર જીવનમાં એવું જ વિચાર્યું છે કે ખરેખર કામ થઈ કે એમ નથી તો અરજદારને એ અભ્યાસ કરીને એ જે વાસ્તવિકતા છે એ અરજદારના ધ્યાન ઉપર મૂકવી. તમે નીતિની વાત કરો છો, સિદ્ધાંતોની વાત કરો છો, એક સિમ્પલ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં દારૂબંધી છે જ ને? દારૂબંધી અને એ અમલમાં છે? અમલમાં છે. તમારા જ મત વિસ્તારનો એવો કયો એક પ્રોજેક્ટ છે જે વર્ષોથી માત્ર કાગળ પર છે અને પૂરો નથી થઈ શક્યો? અત્યારે અમારા વિસ્તારની અંદર કોઈ એવો પ્રોજેક્ટ નથી કે જે કાગળ ઉપર હોય, સરકારે જાહેરાત કરી હોય અને પૂર્ણ નથી થયું. ઘણા બધા રોડ રસ્તાના કામો મંજૂર થયા હોય અને એ કામો હાલતા હોય એ બરાબર છે ક્યાંય ને ક્યાંય, પણ દાખલા તરીકે અમારે વંથલીની અંદર ઓજત વિયર, જે તે વખતનું સરકારનું વસન હતું કે વંથલી તાલુકાની અંદર ઓજત વિયર ડેમ મંજૂર કરવામાં છે. એ છેલ્લા ઘણા વર્ષોથી ડેમ ભરાતો થયો છે, આજુબાજુના બગીચા પણ એનાથી જીવિત થયા છે. એવી રીતે ટીકર વિયરમાં પણ પાણી ભર્યું છે. એવી રીતના જુનાગઢ જિલ્લાના જો બધા શેક ડેમો અને ડેમોની વાત કરીએ તો એના કારણે ખરેખર પાણીના તરસ આવ્યા છે. વાત રહે રોડ રસ્તાઓની, તો રોડ રસ્તાઓ એક વખત થયા પછીથી દર 5 કે 7 વર્ષે રીકાર્પેટ થતા હોય, એવા પણ રસ્તાઓની દરખાસ્ત થઈ ગઈ હોય, પણ એવો જેન્યુન કોઈ એવો પ્રશ્ન નથી કે વર્ષોથી જે મંજૂર થયો હોય અને આજની તારીખ સુધીમાં પેન્ડિંગ પડ્યું હોય. ટિકિટ વહેંચણી વખતે જ્ઞાતિના સમીકરણો અને પૈસાનું વર્ચસ્વ કેટલી હદે કામ કરે છે? હું જે પક્ષમાં કામ કરી રહ્યો છું એ પક્ષની અંદર એટલે બીજેપીની અંદર કોઈ પૈસાથી ટિકિટ મળે છે એવું માનવાને કોઈ કારણ નથી. છેવાડાનો સામાન્ય માણસ હોય
તો એને પણ ક્યારેક એમને પણ એમના જે કામગીરી જોઈને ટિકિટ મળતી હોય છે. પણ જ્ઞાતિ જાતિના જે સમીકરણની વાત કરો છો એ વાત સાથે હું હંમેશા માટે સહમત છું. એટલા માટે સહમત છું કે બધા પક્ષો જ્યારે જ્ઞાતિ જાતિના વાડાની અંદર વેસાઈને ટિકિટો આપે છે, પણ આમ જો જોઉં તો બિલકુલ આ વાત સાથે હું સહમત એટલા માટે નથી. ખરેખર રાષ્ટ્રહિતની માટે તમે જુઓ તો શિક્ષિત અને હોશિયાર માણસ જે કામ કરી શકે છે એવા માણસને ટિકિટ મળવી જોઈએ, અને લોકોએ પણ એવા યોગ્ય વ્યક્તિને છૂટાવવું જોઈએ કે જ્ઞાતિ જાતિથી પર રહીને કે આપણું કામ કોણ કરશે, આપણા પ્રશ્ન કોણ સાંભળશે, આપણે રજૂઆત કરવી છે તો આપણા રજૂઆતનો જે નિકાલ લાવી શકશે, પોતે સક્ષમ છે, પોતે જે તે ઓફિસમાં જઈને આપણી રજૂઆત કરી શકશે એવા માણસોને, દાખલા તરીકે મારી સામેનો કોઈ ઉમેદવાર હોય ને કદાચ બીજી જ્ઞાતિનો હોય તો જ્ઞાતિના લોકોએ એવું ન વિચારવું જોઈએ કે જે ઉમેદવાર સક્ષમ છે એવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ કે અમારા ગામનો છે, અમારી વાડીનો છે, મારી સીમનો છે, મારી બાજુનો છે, આવું વિચારવા કરતાં વધારેમાં વધારે લોકોને કયા ઉમેદવારથી ફાયદો થવાનો છે, વધારેમાં વધારે કયા ઉમેદવારથી લોકોના પ્રશ્નોનો નિકાલ આવવાનો છે, આવું જોઈને જ્યારે લોકો જાગૃત થઈને મતદાન કરશે ત્યારે ખરેખર હાસુ તો રાષ્ટ્રહિતમાં ગણાશે. આગામી ભવિષ્યમાં દિનેશ કટારિયાને તમે ક્યાં જોવા માંગો છો? મંત્રી પદમાં, મુખ્યમંત્રીના પદમાં કે કંઈક બીજામાં? જો મળેલું છે એ બધું માગેલું હોતું નથી. જ્યારે આપણને મળ્યું છે એ માગ્યું નથી, માગ્યું એ મળતું નથી. એટલે રાજનીતિની અંદર કે સામાજિક વાત હોય કે પછી કોઈ પણ હોય તેમાં તમે કામ કરતા રહો. ભગવાન કૃષ્ણએ કીધું છે કે તમે નિષ્ઠાપૂર્વક કર્તવ્ય તમારું કરો તો ફળની અપેક્ષા તમારે રાખવાની જરૂર નથી, ઓટોમેટિક ફળ મળતું હોય છે. એટલે તમારે હંમેશાના માટે કામ કરતું રહેવું જોઈએ. જે ક્ષેત્રની અંદર તમે માની લો તમે એક ચેનલ લાવો છો, એમાં પણ તમે વફાદારીથી ચેનલ લાવશો તો પણ તમને ફોલોઅર ખૂબ મળવાના છે. એટલે તમારું જે સત્યતા છે એ સત્યતા રાખો, અને ભગવાન કૃષ્ણએ કીધું એમ તમારું કર્તવ્ય છે એ નિષ્ઠાપૂર્વક આગળ વધારો, એટલે હંમેશાના માટે ફળ મળવાનું છે. હું અહીંયા પૂગ્યો છું, મેં ધાર્યું નહોતું કે હું આ સંસ્થાનો ચેરમેન બનીશ, મેં એવું ધાર્યું નહોતું કે મારા વાઇફ જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે, મેં એવું ધાર્યું નહોતું કે હું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો MD બનીશ. પણ આ બધું તમે કામ કરતા રહ્યો એટલે લોકો તમને લોકોનો પ્રેમ ને લાગણી મળતી હોય ત્યારે પક્ષ પણ તમારા ઉપર ઘણી બધી જવાબદારીઓ આપતી હોય છે. એ પક્ષની જવાબદારી તમે અત્યારે લીધેલી છે અને એ જવાબદારીમાંથી તમને હટાવવામાં આવે કાલે જ, તો તમે એ આદેશ માનવા તૈયાર થઈ જાઓ? જે પક્ષે આપણને બેહાડ્યા છે ને એ પક્ષ આપણને આદેશ કરે તો એ માનવાનો જ હોય છે. અને એ આપ જોયું છે એવું ભારતીય જનતા પક્ષમાં જ શક્ય છે કે આખી સરકારના મિનિસ્ટરથી, મુખ્યમંત્રીથી માંડીને આખી સરકારનો જ્યારે બદલાવ થાય ત્યારે કોઈ પણ જાતના કોઈ પણ પ્રશ્ન વગર આખી સરકાર અદલ બદલ થાય, નવા મુખ્યમંત્રી આવે, નવા મિનિસ્ટરો આવે, એ ભારતીય જનતા પક્ષમાં જ શક્ય છે. ગુજરાતનો અત્યારનો સૌથી મોટો નેતા કોણ છે? ગુજરાતનો એટલે દેશ લેવલની વાત કરો છો? ગુજરાતની લેવલે અત્યારે તો અમારી જો પાર્ટીની દ્રષ્ટિએ જોઈએ તો અમારા પક્ષના જે પ્રમુખ હોય છે એ અમારા માટે સર્વસ્થ હોય છે, જે કોઈ બદલતા હોય છે. અને પાર્ટીની લેવલે જોઈએ તો બાકી તો જે સરકારની અંદર અને ભારતીય જનતા પક્ષની અંદર જો સૌથી વધારે જેને સફળતા મેળવી હોય અને દેશની અંદર ને વિશ્વની અંદર જેને નામ મેળવ્યું છે એવા નરેન્દ્રભાઈને તો આખું વિશ્વ અને લોકો ફોલો કરે. જો તમે નેતા ના હોત તો અત્યારે તમે કયો વ્યવસાય કરતા હોત? હું તો પહેલેથી જ ખેતી અને પશુપાલન વ્યવસાયની સાથે સંકળાયેલો હતો, અને આજની તારીખે પણ ખેતી અને પશુપાલનનો વ્યવસાય તો છે જ ઓલરેડી. નેતા છે એ એક બાબતની વાત છે કે રાજકીય રીતે સફળ થયા, કામ કર્યું લોકોનું અને લોકોનું પ્રેમ લાગણી મળી છે, પણ ખેતી તો ખેતી છે આખરે. એટલે હંમેશાના માટે અમે પણ લોકોને જાગૃત કરીએ છીએ કે ઉત્તમ ખેતી, બેકાર નોકરી, મધ્યમ વેપાર. એટલે આજની તારીખે સત્તા હોય કે ન હોય પણ ખેતી અને પશુપાલન વ્યવસાયથી ખૂબ સંતોષ. કોઈ એવી બુક હોય જે તમે સજેસ્ટ કરવા માંગતો હો? તમારી ફેવરિટ બુક? આમ તો મેં ફેવરિટ બુકની અંદર ગીતાનું ખૂબ વાંચન કર્યું છે, અને એના ઉપર કારણ કે બધું આવી જાય છે. તમે ભાગવત ગીતા લઈ લ્યો એટલે એમાં પછી બીજું ક્યાંય શીખવા જવાની જરૂર નથી. આજે દેશના વડાપ્રધાન કદાચ વિદેશમાં જાય કે વિદેશમાંથી કોઈ આવે તો પણ એને ભાગવત ગીતાની બુક આપીને સન્માનવામાં આવે છે. એટલે ખરેખર જો કૃષ્ણના જે વિચારો છે કે તમારું કર્તવ્ય તમે નિષ્ઠાપૂર્વક કરો, કોઈ પણ સત્તા હોય કે ન હોય, આગે સહાયક ખેતી કરતા હોય, સહાયક કોઈ પણ જગ્યાએ પગી તરીકે પણ કામ કરતા હોય તો પણ એટલો વિશ્વાસ સંપાદન કરો, એટલો વિશ્વાસ પેદા કરો કે તમારી ઉપરની પાર્ટીમાં કામ કરતા તો પાર્ટી, અને પગી તરીકે કે કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય તો એમના માલિકને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. આ એક મહત્વની બાબત છે. હાલની તારીખમાં આ સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો મજબૂતાઈથી મહેનત કરી રહી છે અને બીજેપી પણ નો ડાઉટ મહેનત કરતી જ હશે, તો તમારી તૈયારી કેવી છે? અત્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનની અંદર ખૂબ બધા પક્ષો પોતપોતાને મહેનત કરી રહ્યા છે અને પોતપોતાના ઉમેદવાર માટેની કવાયત ચાલુ છે. પણ હું આપને એટલું જ કહીશ કે ગુજરાતની અંદર
નગરપાલિકા, કોર્પોરેશન અને તાલુકા જિલ્લા પંચાયત ભારતીય જનતા પક્ષની જ બેહવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે લોકો થનગની રહ્યા છે એના માટે. તમે વિચાર કરો કે આજની તારીખે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને ઉમેદવાર મળવા પણ મુશ્કેલ છે, અને ભારતીય જનતા પક્ષની અંદર ઉમેદવારીને એટલા બધા ફોર્મ ભરાણા છે કે એક એક સીટ ઉપર 10 લોકોની દાવેદારી છે. એટલે એ જ બતાવે છે કે લોકોનો પ્રેમ ભારતીય જનતા પક્ષ ઉપર છે. અને આવડો મોટો વિશ્વ ફલક ઉપર જે પક્ષ મોટો પક્ષ તરીકે જે ઓળખાયો છે, એમાં જીતવાને કોઈ શંકાને સ્થાન નથી કે ભારતીય જનતા પક્ષની તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન બેહવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મિત્રો, આ હતા દિનેશભાઈ ખટારિયા, જે જુનાગઢમાં આવેલી સાવજ ડેરીના ચેરમેન છે અને બીજેપીના એક કદાવર નેતા છે, આહિર સમાજના મોટા એવા અગ્રણી છે. તો તેમની સાથે આપણે વાતચીત કરી અને તમે આખો વિડીયો જોઈ જ લીધો હશે. સીધા અને સરળ ક્વેશ્ચન્સ પૂછ્યા અને એમના સીધા જવાબો હતા, સાચા અને સચોટ જવાબો હતા. તમને એ જવાબોમાં શું લાગ્યું, સાચા હતા કે પછી ખોટા હતા, એ તમારે ડિસાઈડ કરવાનું છે અને કોમેન્ટમાં જણાવી દેજો. સબસ્ક્રાઇબ કરો ફ્રેન્ક બાય ભરત.